નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। સુરતમાં રોકડ આપી અને અમેરિકન ડોલરમાં રોકાણ કરવાના નામે છેતરપિંડી કરનાર 2 ઝડપાયા। 54 દિવસમાં નાણાં ડબલ કરવાની લાલચ આપી લોકો પાસે ડોલરમાં રોકાણ કરાવતા। સાયબર ક્રાઇમે રેડ પાડી નીરજસિંહ અને અજયસિંહ નામના 2 આરોપીઓને ઝડપ્યા। ઝડપાયેલા આરોપીઓને રોકાણની રકમ પર 1.3% કમિશન મળતું હતું। આ કૌભાંડનો માસ્ટરમાઇન્ડ સુપારસ શેઠિયા અને અન્ય 2 અલાઉદ્દીન ઇમરાન હાલ ફરાર। સુરતના સોસિયો સર્કલ પાસે ઓફિસ ખોલી આ છેતરપિંડી આચરવામાં આવતી હતી। રિપોર્ટર સુનિલ ગાંજાવાલા, સુરત। સુરત શહેર સાયબર ક્રાઇમ સેલ ને ખાનગી બાતમી આધારે ખબર પડી કે સોશિયો સર્કલમાં ભાટિયા કોમ્પ્લેક્સમાં એક દુકાન ચાલે છે અંશ એન્ટરપ્રાઇઝીસની નામથી, અને એની આડમાં એ લોકો એક બીજી વેલ્થ શેરિંગ નામની કંપની ચલાવે છે। અને આ કંપનીમાં એ લોકો DSG એક્સચેન્જ, જે ઇન્ડિયામાં RBI દ્વારા ઓથોરાઇઝડ કે સેબી દ્વારા ઓથોરાઇઝ નથી એવી એક સ્ટોક એક્સચેન્જ કે ક્રિપ્ટો એક્સચેન્જ નામની એક એ લોકો ખોટી લિંક બનાવીને જે ઇન્વેસ્ટર્સ છે એમની પાસેથી રોકાણ કરાવે છે। અને ઇન્વેસ્ટર્સને એવો લાલચ આપવામાં આવે છે કે તમે 300થી 1000 સુધી નો અમેરિકન ડોલરનું ઇન્વેસ્ટમેન્ટ કરશો તો તમને 54 દિવસમાં તમારો જે પૈસો છે એ ડબલ થઈ જશે। અને એ સિવાય જે આપણે જે આરોપીઓ છે અજયસિંહ અને નીરજસિંહ, તો એ લોકોને દર રોકાણકારો જ્યારે ઇન્વેસ્ટ કરે તો ઇન્વેસ્ટમેન્ટના ઉપર 1.3%નું એ લોકોને પણ કમિશન મળતું હતું। એ રીતની એ લોકો એક મલ્ટી લેવલ માર્કેટિંગ સ્કીમ જેવી ચલાવતા હતા। અને જેટલા પણ રોકડ રૂપિયા એ લોકોને મળતા હતા ઇન્વેસ્ટર્સ પાસેથી, તો એ લોકો એક સુપારસ શેઠિયા કરીને બીજો આરોપી છે જે આ નાસ્તો કરતો છે